કાંકરિયા કાર્નિવલ મોકૂફ, ફ્લાવર શો 3 જાન્યુઆરીથી પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનને પગલે નિર્ણય. દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ને મોકૂફ રાખવાની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી શરૂ થનારા ફ્લાવર શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફ્લાવર શો 3 જાન્યુઆરીથી શરૂ થશે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા તથા દંડક દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના દુઃખદ અવસાન નિમિત્તે કાંકરિયા કાર્નિવલ 2024ના આજે તારીખ 27 ડિસેમ્બર 2024થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. જ્યારે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ યથાવત રહેશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યાર પછી તેમને દિલ્હી એમ્સમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર સરકારે 7 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આજે તિરંગો પણ અડધી કાઢીએ ફરકાવવામાં આવ્યો છે. પૂર્વ પીએમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.